નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝઘડિયાના રૂમાલપુરા ગામના ઈસમ પર દીપડાનો હુમલો, શ્વાનોએ બચાવ્યો જીવ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામના સીમમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ રૂમાલપુરા ગામના બાબુભાઈ જયરામભાઈ ખેતર તરફ જઈ રહ્યા હતા, ત્યારે જાંબોઈ ગામની સીમમાં આવેલા ખેતર વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડ્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન બાબુભાઈને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। સદનસીબે નજીકમાં રહેલા શ્વાનો દીપડા સામે ભસતા હતા અને હુમલો કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો, જેના કારણે બાબુભાઈનો જીવ બચી ગયો। ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા। આરએફઓ ચેતનાબેન તેમજ ફોરેસ્ટર હિનાબેન પટેલ તેમજ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વીબેન સંદીપભાઈ વસાવા તેમજ વાઘપુરના સરપંચ ઉમલાના માજી સરપંચ દશરથભાઈ હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। વન વિભાગ દ્વારા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે। આરએફઓ ચેતનાબેને જણાવ્યું હતું કે ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દીપડાના હુમલાને આ ઘટનાએ રૂમાલપુરા અને આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે, ત્યારે ગ્રામજનોએ વન વિભાગ અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડિયા। બાબુભાઈ હું ચાલતો તો પણ પેલો દીપડો કઈ દબાઈ રહ્યો છે, મારી પર હુમલો કર્યો। ત્યાર પછી કૂતરો તો બચી ગયો। ત્યારબાદ હે ત્યાર પછી 8 વાગી ગયો। મારું નામ પિનલ છે। મારા મોટા પપ્પા બાબુભાઈ તેમને અચાનક ખેતરે જતા અચાનક શેરીમાંથી દીપડો નીકળ્યો તો હુમલો કર્યો તો પગમાં અને હાથમાં વાગ્યું તો કૂતરાની મદદથી તેઓ વધારે ઈજાગ્રસ્તથી બચી ગયા।